આ તરફ સાબરકાંઠામાં આવતીકાલે પોલો ફોરેસ્ટ બંધ રહેશે। અતિભારે વરસાદને લઈને કાલે એટલે કે મંગળવારે પોલો ફોરેસ્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, કેમ કે પર્વતમાંથી પાણી નીચે આવતું હોય છે પોલો ફોરેસ્ટમાં, જેના કારણે અહીંયા પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે। ઘણી બધી જગ્યાએ લો લેવલ કોઝવે પણ આવેલા છે અને સ્થિતિ વધારે ગંભીર ન બને, કોઈની સુરક્ષાને લઈને જોખમ ઊભું ન થાય તે માટે પોલો ફોરેસ્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। અમદાવાદથી સમાચાર। હજુ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી। વેજલપુરમાં અનેક સોસાયટીમાં જળબંબાકાર છે। શ્રીનગર 2 સોસાયટીમાં હજી પણ વરસાદી પાણી નથી ઓસર્યા। વરસાદે વિરામ લીધો છે, કલાકો થઈ ગયા પણ હજી સુધી વરસાદનું પાણી ઓસર્યું નથી, જેના કારણે શ્રીનગરના રહીશો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। દર વર્ષે શ્રીનગરમાં આ જ સ્થિતિ સર્જાતી હોય છે। અનેક વખત આ વિસ્તારના લોકોએ પ્રશાસનને રજૂઆત પણ કરી છે, છતાં આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો, જેના કારણે દર વખતે સાવ સામાન્ય વરસાદ હોય કે અનરાધાર વરસાદ હોય, આવી જ સ્થિતિ શ્રીનગરના રહીશોને સહન કરવી પડે છે।